રાજુ મેકપરની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર એક નવો અર્થ વિસ્તાર શીખવાના છે। બહુ સરસ મજાનો અર્થ વિસ્તાર છે અને પરીક્ષાની અંદર પૂછી શકાય એ રીતનો અર્થ વિસ્તાર છે। દરેક વખતે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો હું આપની માટે અર્થ વિસ્તારનો વિડિયો બનાવું છું ત્યારે તમને ખાસ જણાવું છું કે જ્યારે પણ આપણે અર્થ વિસ્તાર લખતા હોઈએ ત્યારે સૌપ્રથમ પંક્તિ લખવાની હોય છે, ત્યારબાદ પંક્તિનો આપણે સામાન્ય અર્થ પ્રથમ પેરેગ્રાફમાં લખવાનો હોય છે અને ત્યાર પછી બીજા પેરેગ્રાફમાં આપણે સમજૂતી આપવાની હોય છે। એ બીજા પેરેગ્રાફમાં તમે અંદર બીજા એક કે બે પેરેગ્રાફ પાડી શકો અને ત્રીજો જે પેરેગ્રાફ છે જેમાં આપણને પંક્તિમાંથી કયા પ્રકારનો ઉપદેશ અથવા તો બોધ મળે છે એ તમારે લખવાનું હોય છે। આમ અર્થ વિસ્તાર મોટાભાગે 3 પેરેગ્રાફમાં લખવાનો હોય છે। બીજી બાબત તમને ખાસ જણાવી દઉં કે અહીંયા જે મેં તમને ચિત્ર દોરીને સમજાવ્યું છે, આ ચિત્ર ફક્ત ને ફક્ત તમારી સમજૂતી માટે છે। તમારી પરીક્ષાની અંદર ચિત્ર દોરવાનું હોતું નથી, તમારે તો અર્થ વિસ્તાર લખવાનો હોય છે। આ ચિત્રો એટલા માટે બનાવવામાં આવે છે કે તમે આ અર્થ વિસ્તારનો વિડિયો જોયો હોય, સાંભળ્યો હોય અને આ ચિત્ર તમારા દિમાગમાં ફિટ થયું હોય તો માનો કે આ પંક્તિ પરીક્ષામાં પૂછાય અને આ ચિત્ર તમને યાદ આવે, વચ્ચેનું થોડું જે લખાણ મેં લખ્યું છે એ પણ તમને યાદ આવે તો તમે પંક્તિ સારી રીતે સમજી શકો અને તમે જે વિડિયો જોયો છે તમને પૂરેપૂરું યાદ રહે અથવા તો યાદ આવી જાય એ માટે આ તમારા માટે ચિત્ર બનાવવામાં આવ્યું છે। ફરી તમને યાદ દેવડાવું છું વિદ્યાર્થી મિત્રો કે આવું ચિત્ર તમારે દોરવાનું હોતું નથી, ફક્ત તમારે તો અર્થ વિસ્તાર લખવાનો હોય છે। બીજી એક બાબત તમને ખાસ જણાવી દઉં કે આ વિડિયો પૂરો થશે એટલે મેં જાતે લખેલો, હાથથી લખેલો અર્થ વિસ્તાર છે એના સ્ક્રીનશોટ પાડી અને આ વિડિયોની અંદર હું મર્જ કરી દેવાનો છું, જેથી જો તમારે લખવાનું થાય, નોટમાં તમારે લખવાનું થાય તો તમે સારા અક્ષરે લખી શકો। હવે આપણે આ પંક્તિને સમજવા માટે પ્રયત્ન કરીએ। પંક્તિ આ પ્રમાણે છે, ચહુ થાવા હુંએ મધુર ખીલતું પુષ્પ નવલું, પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું। તો તમે જોઈ શકો છો, ચહુ એટલે ચાહવું, થાવા હું એ મધુર, મારી ઈચ્છા છે, કેવી ઈચ્છા છે? ખીલતું પુષ્પ નવલું, જે રીતે પુષ્પ ખીલે છે, નવું પુષ્પ ખીલે છે એવી મારી ઈચ્છા છે કે મારે પણ આ રીતે નવીનતા ધારણ કરવી છે। પરંતુ ના ઈચ્છા, પરંતુ મારી ઈચ્છા નથી, કેવી ઈચ્છા નથી? જીવન જીવવા તાડ તરુનું, જેવી રીતે તાડનું વૃક્ષ જીવન જીવે છે એવું જીવન જીવવા મારી ઈચ્છા નથી। હવે આપણે જોઈએ, અહીંયા મેં અલગ અલગ પ્રકારના પુષ્પો દોર્યા છે, ફૂલ દોર્યા છે એટલા માટે કે આ ફૂલનું આયુષ્ય ઈશ્વરે બહુ ટૂંકું આપ્યું છે, છતાં પણ આ ફૂલ જે છે બીજાને સુખ આપે છે। આ ફૂલ છે આપણે ઈશ્વરને ચરણે ધરીએ છીએ। કોઈ સ્ત્રી હોય તો પોતાના માથામાં એ વેણી તરીકે એનો ઉપયોગ કરે છે, આપણે એનો હાર તરીકે પણ ઉપયોગ કરે છે, સ્ત્રી પોતાના આભૂષણ તરીકે પણ એનો ઉપયોગ કરે છે। આપણે એવું કહી શકાય કે અમર શહીદો છે એને પણ અર્પણ કરવા માટે આ પુષ્પનો ઉપયોગ થતો હોય છે। ટૂંકમાં ભલે આનું આયુષ્ય નાનું હોય છતાં પણ એ અન્યને સુખ આપે છે, બીજાના સુખાકારી માટે પણ આ પુષ્પ કાર્ય કરે છે। એની સામે પક્ષે જોઈએ તો પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું, તાડનું ઝાડ, તરુ એટલે વૃક્ષ, બરાબર? તરુ એટલે વૃક્ષ, વૃક્ષ એટલે ઝાડ, ઝાડ એટલે ધ્રુમ કહી શકાય। તો આ તરુનું જે ઝાડ છે એની ઊંચાઈ છે પણ એની ઊંચાઈ કશા કામની નથી, બરાબર? એનું આયુષ્ય પણ બહુ લાંબુ છે। આ તરુ જે છે, આ ઝાડ જે છે, એ તાડનું ઝાડ છે, ઘણા લાંબા વર્ષો સુધી જીવે છે, એની કક્ષાએ આ ફૂલ બહુ ઓછું જીવે છે છતાં પણ બીજાને સુખ આપે છે। જ્યારે આ તાડનું ઝાડ છે, લાંબુ આયુષ્ય હોવા છતાં પણ તેની ઊંચાઈ કે તેનું આયુષ્ય કશા કામમાં આવતું નથી। એટલા માટે આપણને પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આપણે નવું પુષ્પ થવાનું છે, જે બીજાને મદદરૂપ થાય એવું જીવન જીવવાનું છે, નહીં કે આ રીતે તરુનું, બરાબર? એટલે માણસ કેટલા વર્ષ જીવ્યો એના કરતા કેવી રીતે જીવ્યો એ મહત્વનું છે, ખાસ યાદ રાખજો। ઘણા લોકો બહુ લાંબુ આયુષ્ય જીવ્યા હોય પણ એની કોઈ કિંમત ના હોય, પણ ઘણા લોકો એવા છે આ સંસારની અંદર, દુનિયામાં કે જેમનું આયુષ્ય બહુ ટૂંકું છે છતાં પણ બહુ સારી રીતે જીવન જીવી ગયા હોય, લોકોને મદદ કરી હોય, હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહ્યા હોય, લોકો એવા લોકોને યાદ કરે છે, બરાબર? એવા મહાત્માઓને યાદ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિ માનો કે તમારી પરીક્ષામાં લખવાની થાય તો તમારે આ રીતે લખવાની છે। સૌપ્રથમ તમારે પંક્તિ લખવાની છે, ચહુ થાવા હુંએ મધુર ખીલતું પુષ્પ નવલું, પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું। હવે આપણે તેનો સામાન્ય અર્થ જોઈએ। આ પંક્તિમાં કવિએ ઉદાત્ત જીવન દ્રષ્ટિનું આલેખન કર્યું છે, ઉચ્ચ જીવન દ્રષ્ટિનું આલેખન કર્યું છે।
ખોટી મોટપ દેખાડીને અને કોઈને કશા કામમાં ન આવીએ એના કરતા તો ભલે નાના રહીએ પણ કોકને તો ઉપયોગી થઈએ તો એ ઘણું છે. પુષ્પની જેમ સમજૂતી પ્રાપ્ત કરીએ. આ પંક્તિમાં કવિ પોતાના ઉચ્ચ જીવન ધોરણને દર્શાવ્યું છે. તાડનું ઝાડ તમે જોઈ શકો છો, બહુ ઊંચું હોય, એ ઘણા વર્ષો સુધી ટકી શકે છે, પરંતુ તેનો છાંયડો બીજાની સેવા કરી શકતો નથી. આથી તેનું જીવન બીજા માટે નકામું છે. એના કરતા નાના છોડ પર ખીલતું પુષ્પ લોકોને વધારે ઉપયોગી થાય છે. નાના છોડ ઉપર પાંગરતું ફૂલ બધાને વધારે ઉપયોગી થાય છે. તે થોડા સમય માટે ખીલે છે. એનું જીવન અલ્પ હોય છે. એ અલ્પ કાળની અંદર પણ અન્યને સુખ અને સુવાસ ફેલાવે છે. તે પોતાના આકર્ષક રૂપ, રંગ અને સુવાસ વડે લોકોને ખૂબ ઉપયોગી થાય છે. તે દેવને શિરે અથવા તો દેવને ચરણે એને મૂકવામાં આવે છે. કોઈ સુંદર સ્ત્રી હોય તો પોતાના આભૂષણ તરીકે, માથાની અંદર મેણી તરીકે પણ એનો ઉપયોગ કરી શકે છે. મહાપુરુષોના ગળામાં હાર તરીકે પણ આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. અને દેશ માટે શહીદી વહોરનાર શહીદો માટે પણ આપણે પુષ્પ એની સમાધિ પર અર્પણ કરી શકાય છે. જ્યારે તાડનું ઝાડ તમે જુઓ, આમાંથી કોઈ પણ કામમાં આવે છે ખરું? જે આપણે આગળ જણાવ્યા એવા કોઈ પણ કામની અંદર આ તાડનું ઝાડ આવતું નથી. એટલા માટે કવિએ બહુ સરસ કીધું છે કે લાંબે ટૂંકે જિંદગી ના મપાય. બહુ સરસ કીધું છે કે લાંબે ટૂંકે જિંદગી ના મપાય. મનુષ્ય કેટલા વર્ષ જીવ્યો ને એના કરતા કેવી રીતે જીવ્યો એ મહત્વનું છે. યાદ રાખજો, મનુષ્ય જે છે ને, મનુષ્ય એ કેટલા વર્ષ જીવ્યો એના કરતા તો કેવી રીતે જીવ્યો એ વધુ મહત્વનું છે. આવો જ અર્થ ધરાવતો એક અન્ય દોહો પણ બહુ સરસ હિન્દીમાં પ્રચલિત છે કે બડા હુઆ તો ક્યા હુઆ. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અને તમે આ કોટેશન તરીકે પણ મૂકી શકો કે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર पंखी को छाया नहीं, અથવા તો पंछी को छाया नहीं, फल लागे अति दूर. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंछी को छाया नहीं, फल लागे अति दूर. આપણે અન્યને ઉપયોગી થાય તેવું જીવન જીવવું જોઈએ. બરાબર. હવે પંક્તિમાંથી આપણને આ પ્રકારનો બોધ અથવા તો ઉપદેશ મળે છે. તો આ રીતે લખાય: ખરેખર ટૂંકું અને ઉપયોગી જીવન લાંબા નિરુપયોગી જીવન કરતા ચઢિયાતું છે. જીવનની મહત્તા વર્ષોમાં નહીં પણ સત્કાર્યોમાં રહેલી છે. તમે કેટલા વર્ષ જીવ્યા એ અગત્યનું નથી, પણ તમે કેવી રીતે બીજાના ભલા માટે જીવ્યા, તમે કેવી રીતે સત્કાર્યો કર્યા એ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ અર્થ વિસ્તારની પંક્તિ પૂર્ણ કરી છે. આશા રાખું છું કે તમને આ પંક્તિમાં પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે અને પરીક્ષામાં આ પંક્તિ પૂછાય તો તમે સ્વચ્છ સુવાચ્ય અક્ષરે, ચેકચાક વગર, જોડણીની ભૂલ વગર અને આને અનુરૂપ બીજા કોટેશન મૂકીને પણ તમે સારી રીતે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું. અત્યારે આપની રજા લઉં. આપનો આભાર.